ચલો ભાઈઓ બહેનો આવી ગયા બધા બ્રેક લઈને? બ્રેકમાં ડિસ્કશન કર્યું કે નહીં બધાએ? કર્યું ને? હા, ચલો ચલો ચલો. તો આપણે બ્રેક પહેલાં શું શીખ્યા હતા? બ્રેક પહેલાં આપણે શીખ્યા માહિતીનો વિસ્તાર કાઢતા શીખ્યા. પછી આપણે આવૃત્તિ વિતરણના બે ભાગ શીખ્યા. એક એક વર્ગીકૃત અને એક અવર્ગીકૃત. બરાબર? વર્ગીકૃત કોને કહેવાય? જેમાં વર્ગ આપેલા હોય, જેમાં એક સમૂહ આપેલો હોય. અવર્ગીકૃત કોને કહેવાય? જેમાં સમૂહ ના હોય, જેમાં સીધી સંખ્યા હોય. અવર્ગીકૃત દાખલા શીખી ગયા આપણે. કેવી રીતે બને છે શીખી ગયા આપણે. મારી સ્ટાઇલથી જ કરજો. ઘણા બધાના ખોટા પડ્યા છે, ના પડવા જોઈએ. ચડતા ક્રમમાં ભૂલ પડશે તો કેવી રીતે ચાલશે બકા? પ્રેક્ટિસ કરો, એના માટે પ્રેક્ટિસ કરવી જ પડશે. અને એની સામે શું કર્યું આપણે? રાઉન્ડ કરીને એની આવૃત્તિ લખી કાઢી. ચલો દાખલા નંબર 5 પર જઈએ. રેડી છો બધા? બ્રેક લેતા પહેલાં આપણે હું એક બ્રેક લઈએ પછી કામ કરાવું છું. શું કે હંમેશા 30 સેકન્ડ સુધી આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લેવાનો. તો શું થાય? કલાક જે બીજું ભણવાનું છે ને આપણે બ્રેક પછી, એના માટે આપણને તાકાત મળી જાય. તો બસ ચલો 30 સેકન્ડ સુધી આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લો, એકદમ સ્ટાર્ટ કરો 30 સેકન્ડ સુધી. તો આપણે બીજી કલાક ભણવાની તાકાત મળશે, એનર્જી. ચલો હવે સ્ટાર્ટ કરીએ. એકદમ મગજ શાંત. ગણિતમાં દાખલા મગજ બહુ શાંત હોય અને ફોકસ એકદમ અંદર હોવું જોઈએ. નહીંતર ગણિત એવું છે ને, એક આંકડાની મિસ્ટેક પડી ને, એક આંકડાની આખો દાખલો 0 થઈ જશે. એટલું અઘરું છે ગણિત. તો એકદમ ફોકસથી કરજો. ઓકે, ચલો ઓલ ધ બેસ્ટ. સ્ટાર્ટ. લખો દાખલા નંબર 5. દાખલા નંબર 5 લખો. 50 વિદ્યાર્થીઓએ ગણિતની 100 ગુણની પરીક્ષામાં મેળવેલ ગુણની માહિતી નીચે મુજબ છે. ચલો 50 વિદ્યાર્થીઓ આવ્યા એટલે કેટલા આંકડા આવશે હવે? 50. ચલો લખીએ હવે શાંતિથી, એકદમ ધ્યાનથી લખજો આંકડા, ત્યાં જ વિકેટ પડી હશે. ચલો 10, 65, 75, 37, 8, 58, 35, 42. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 29, 52. 10 10 ની લાઈન બનાવીશું. 19, 52, 23, 61, 88, 65, 18, 77, 85, 49, 12, 7, 41, 75, 52, 90, 30, 89, 95, 62, 16, 61, 35, 68, 22, 72, 56, 27, 62, 93, 25, 59, 48, 83, 48, 81, સોરી 48, 81, 26, 84, 60, 30, 76, 50. એકદમ ધ્યાનથી 50 સંખ્યાઓ લખી કાઢો. 10 10 નું લાઈન બનાવજો એટલે તમારે શું ભૂલ ના પડી કે રહી ગયું તો ખબર પડી જાય. ફટાફટ લાઈન બનાવી દો, સંખ્યાઓ લખી દો.
ચલો લખાઈ ગઈ સંખ્યા બધાને? નીચે લખો. જેને સંખ્યા લખવાની બાકી હોય એ લોકો વિડીયો સ્ટોપ કરીને પછી લખી દો. લખો આપેલ માહિતી પરથી પછી આમ લખજો 0 થી 10 આવી રીતે લખાય. 0 થી 10, 10 થી 20, પછી એમ ડેશ 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 ડેશ. 0 થી 10, 10 થી 20, પછી ડેશ ડેશ ડેશ. વર્ગો હોય તેવું, વર્ગ આયા એટલે વર્ગીકૃત આવતું વિતરણ આવી ગયું. વર્ગો હોય તેવું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. વર્ગો હોય તેવું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. ચલો ભાઈ તૈયાર કરીએ. હવે જોજો જ્યારે પણ આપણે ખબર પડી કે આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવું હોય, પેલું અવર્ગીકૃત, આ કેવું આવી ગયું? વર્ગીકૃત. બરાબર. પણ વર્ગીકૃતમાં હંમેશા ધ્યાન રાખવાનું કે એક ખાનું વધારે આવી જાય, એક કોષ્ટક આપણે વધારે આવી જાય. શું આવે જોઈએ? હું અહીંયા બનાવું છું. પહેલું તો આપણને ખબર છે શું આવશે, પહેલામાં ગુણ આવતા હતા, આમાં પણ શું આવશે? ગુણ. પણ નીચે શું લખી દેવાનું? ગુણ કૌંસમાં વર્ગ. વર્ગ લખી દેવાનો. કેમ વર્ગ? કેમ કે આપણે વર્ગ બનાવીશું. આપણા વર્ગ એટલે શું કહેવાય? સમૂહ. સમૂહ. બરાબર. હજી એક વચ્ચે કોષ્ટક આવી છે. શું આવી જશે? આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ ચિહ્ન એવું આવી જશે કોષ્ટક. આવૃત્તિ ચિહ્ન. અને છેલ્લે આવી શું આવી જશે? જે આવતું તે આવૃત્તિ. શું કહેવાય એને? એફઆઈ. બસ. વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં 3 કોષ્ટક બનશે. એક આ વર્ગ જે ગુણ છે, આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે આવશે આવૃત્તિ. સર આવૃત્તિ ચિહ્ન શું હોય છે? જોઈશું તો ધીમે ધીમે જોઈશું. પહેલાં વર્ગ બનાવી દઈએ. આમાં આપણને ફાયદો શું થશે ખબર છે? કે આપણને આમાં કહી દીધું છે કે વર્ગ કેવી રીતે બનાવવાના. કેવી રીતે બનાવવાના છે? 0 થી 10, 10 થી 20 એવી રીતે બનશે. ક્યાં સુધી બનાવવાના? જ્યાં સુધી સૌથી મોટી સંખ્યા હશે ત્યાં સુધી બનાવવાના. જોઈ લો સૌથી મોટી સંખ્યા કઈ છે? 75 દેખાઈ મને અહીંયા. 7ના આંકડાવાળી. 8ના આંકડાવાળી કોઈ છે? 88 દેખાઈ ગઈ. 9ના આંકડાવાળી કોઈ છે? 90 દેખાઈ ગઈ. 55 દેખાઈ ગઈ. 100 થી વધારે તો હોય જ નહીં. 100 ની એક્ઝામ હતી. 100 સુધી બનશે. ચલો ભાઈ દઈએ. 0 થી 10, 10 થી 20, 20 થી 30. જો આપણે આમાં આપ્યું છે એટલે કરી જાય આવું. કોઈ ડાઉટ ના થાય કે સર આવું કેમ કર્યું, પણ આમાં આપી દીધું છે, રકમમાં આપ્યું છે આપણને કે 0 થી 10 ને 10 થી 20. એટલે 10ના ગેપ પાડજો. કેટલી અહીંયા કેટલો સંખ્યા કેટલી ગેપ છે? અહીંયા ગેપ એટલે કેટલો અંતર છે? અહીંયા 10નો અંતર છે. જો 0 10 કેટલો હોય? 10. 10 થી 20 એટલે કેટલા થાય? 10 10ના અંતરવાળું બનાવવાનું છે. 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100. ચલો બધા બનાવી કાઢો મારી જોડે. અહીંયા સુધી પહોંચી જાઓ. 3 કોષ્ટક બનાવો, 3 ખાનાવાળું. ગુણ અને વર્ગ, આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ. અને પછી પહેલા આ ગુણ બનાવી દો, વર્ગ બનાવી કાઢો. પછી શીખીએ આપણે આગળ શું થાય છે. ધીમે ધીમે શીખીએ ને. બનાવી કાઢો. ગણિતના સબ્જેક્ટમાં ફૂટપટ્ટી પેન્સિલ લઈને જવાની. હંમેશા કોષ્ટક પેન્સિલથી જ દોરવાનું. હંમેશા પેનથી નહીં દોરવાનું. ગણિતના સબ્જેક્ટમાં પેન્સિલ ફૂટપટ્ટી જોઈએ જ, રબર બી જોડે. જો નહીં લાવતા તો તમે પાછળ છો. બનાવી કાઢ્યું બધાએ? ચલો હવે જોઈએ એ શું કરવાનું છે. વર્ગ તો બની ગયા આપણા, બરાબર. ચલો હવે આપણે શું કરવાનું? એક એકને લેવાનું, એક ક્યાં આવશે એ જોવાનું. એક લાઈન સરસ જવાનું 50 50માં. પહેલું આવ્યું 10,
10 ને ક્યાં મૂકશું સર? 10 તો બે વાર આવ્યા. કે હા નહીં, 10 તો બે વાર આવ્યા, તો ક્યાં મૂકશું? ઉપર કે નીચે? ક્યાં મૂકશું? હા, તો એના માટે ગણિતનો નિયમ છે, સમજો શાંતિથી. એકવાર સમજી લીધો હંમેશા માટે યાદ રહેશે, 10મા સુધી યાદ રહેશે. 10મા 12મા સુધી આવે છે. જો જ્યારે પણ આવું હોય ને, આવું આવતી વિતરણ કોષ્ટક હોય 0 થી 10, 10 થી, આપણે આવું કેમ બનાવ્યું? કેમ કે આપણે રકમ આપીએ એવું બનાવ્યું. આપણે આવું બનાવી શકતા હતા. જો એક આવું હોય અને એક આવું હોય, 0 થી 10, 11 થી 20, 21 થી 30 એવું બી હોય, અને એક આવું હોય. આપણે આવું કેમ બનાવ્યું? આવું કેમ બનાવ્યું? કેમ કે આપણે રકમ આપ્યું હતું. ભાઈ સવાલ છે કે આપણે કરવું પડે, આપણે જાતે આપણે ના ચલાવી શકીએ જે, તો આપણે આવું બનાવ્યું. તો સર આ બે ફરક શું એ સમજો એકદમ ધ્યાનથી. હા, 12મા સુધી કામમાં આવશે. શું ફરક? કે જો આમાં જ્યારે આવતી વિતરણ આવે ને, આને કહેવાય થી ઓછું વાળું આવતી વિતરણ. આને કહેવાય થી વધુ વાળું. આગળ આવશે એ થી ઓછું થી વધુ શું હોય સમજાઈશ. સર આમાં અલગ શું? તો જો જ્યારે બી આવું કે આપણને કે 0 થી 10 બરાબર, ત્યારે આપણે સમજવાનું કે 0 માર્કવાળા, 1 માર્કવાળા, 2, 3, 4, 5, 6, 9 માર્ક સુધી થી ઓછું એટલે 10 થી ઓછા માર્કવાળા શેમાં આવે છે? આ સમૂહમાં આવે છે. 10 થી ઓછાવાળા આ સમૂહમાં આવે છે. તો 10 આવશે. 10 થી ઓછામાં 10 આવે કદી? ના આવે. 10 થી ઓછા, જેમ કે આપણા ક્લાસમાં છે, હું કહું 10 થી ઓછા માર્કવાળા કેટલા છે? તો 10 માર્કવાળા હંગે ઊંચી કરશે? નહીં કરે. મેં 10 થી ઓછા પૂછ્યું છે. અને જ્યારે આ પૂછીશ ને, આમાં શું આવશે? 0 થી 10 વાળા. સમજો કેટલા વાળા? 0 થી 10 વાળા. તો આ શું થઈ ગયું? થી વધુ. તો આવા આવતી વિતરણ કોષ્ટકમાં 0 થી વધુ પૂછીશું. શું પૂછીશ? કે 0 થી વધુ માર્કવાળા કેટલા છે? તો આમાં 0 આવશે. 0 માર્કવાળા નહીં આવે. 0 માર્કવાળા અલગ થઈ જશે આમાં. સમજો આ થી ઓછા વાળું છે, આ થી વધુ વાળું છે. સમજી લેજો પાક્કું એકદમ. આગળ પાછું સમજાવીશ, આગળ આના દાખલા આવશે થી ઓછા થી વધુ. અત્યારે ખાલી આટલા માટે સમજાવું છું કેમ કે 10 આવ્યું આપણે. તો જો જ્યારે પણ આવું આવતું વિતરણ કોષ્ટક બને, આવા વર્ગ બને, ત્યારે થી ઓછું કહેવાય. તો 10 ઉપરમાં નહીં આવે, 10 એમાં આવશે નીચેમાં. કેમ કે આમાં શું છે? 10 થી 19. તો 10 આવી ગયું ને? 10 થી 19 માં 10 આવે કે ના આવે? 0 થી 9 માં 10 આવે? ના આવે. શેમાં આવશે? નીચેવાળામાં. પણ જ્યારે આવું આવતું વિતરણ કોષ્ટક બનશે કે ભાઈ 0 થી 10, 0 થી વધુ, તેમાં 10 આવી ગયું કે ના આવી ગયું? આવા આવતી વિતરણ કોષ્ટકમાં 10 ઉપરમાં આવશે, આવા આવતી વિતરણ કોષ્ટકમાં 10 નીચેમાં આવશે. આપણું આવતું વિતરણ કોષ્ટક કેવું છે? ઉપરવાળું છે. 10 એમાં આવશે ઉપરમાં કે નીચેમાં? નીચેમાં આવશે. તો જો કરવાનું શું સર? તો જો આવૃત્તિ ચિહ્ન બનાવવાનું છે. તમે 8મા ધોરણમાં શીખી ગયા હશો. શીખ્યા ને? 1, 2, 3, 4, 5. શીખેલા છો કે નહીં શીખેલા? 1, 2, 3, 4, 5 છે ને? બસ એ જ છે આવૃત્તિ ચિહ્ન. ઓકે, તો ચલો આપણે 1 કરી દઈએ અહીંયા. ઓકે, ટોટલ પછી લખવાનું. તો 10 આવી ગયું. ચલો અત્યારે કોઈ કરતા નહીં, હું કરાવ્યું. એક દાખલો હું કરાવું, પછી તો તમારે જ કરવાના છે બધા. 65 શેમાં આવશે? શેની વચ્ચે આવશે ભાઈ? 60 થી 70 ની વચ્ચે આવશે. આમાં તો ભૂલ કરી છે ને તો પકડી મારીશ કે ક્યાંક શેમાં વચ્ચે આવે ના આવડતું હોય તો. ચલો 75 70 થી 80. ચલો ફટાફટ 37 અહીંયા આવી જશે. 8 પહેલામાં આવશે. 58 50 થી 60 ની વચ્ચે આવશે. 35 30 થી 40 ની વચ્ચે આવશે. 42 અહીંયા આવશે. 29 અહીંયા આવશે. 52 ક્યાં આવશે? અહીંયા આવશે. 19 ક્યાં આવશે? અહીંયા આવશે. 52 ક્યાં આવશે? અહીંયા આવશે. 23 અહીંયા આવશે. 61 અહીંયા આવશે. 88 અહીંયા. 65 અહીંયા. 18 અહીંયા. 77 આવું રાઉન્ડ કરતા રહેજો. રાઉન્ડથી તમને બહુ ફાયદો થશે. 85 અહીંયા. 49 અહીંયા. 12 ક્યાં આવશે ભાઈ? અહીંયા. 7 અહીંયા. 41 અહીંયા આવશે ભાઈ. 75 અહીંયા. 52 અહીંયા. 90 ઉપર કે નીચે? નીચે આવશે. હા, છોકરા હોશિયાર થઈ ગયા. 30 નીચે. 89 ક્યાં આવશે ભાઈ? આ સાઈડ આવશે. 95 અહીંયા. 62 ક્યાં ગયું ભાઈ? અહીંયા.
16. ચલો હવે શું બન્યું? આડી લાઈન 5 થયું. 61. ચલો અહીંયા બી શું બની? આડી લાઈન. 35. અહીંયા 68. છઠ્ઠી લાઈન આવી ભાઈ અલગથી હવે. 22. અહીંયા 72. અહીંયા 56. ક્યાં ગયું? આડી લાઈન. 27. અહીંયા 62. અહીંયા 93. અહીંયા 25. આડી લાઈન. 59. ક્યાં ગયું? અહીંયા એક્સ્ટ્રા લાઈન આવી. 48. 48 ક્યાં આવશે? અહીંયા 81. અહીંયા 26. અહીંયા 84. આડી લાઈન. 60. 60 ક્યાં આવશે? નીચે આવશે ભાઈ, ભૂલ ના કરતા આમાં. 30. એ પણ નીચે આવશે આડી લાઈન. 76. આડી લાઈન. 50 ક્યાં આવશે? નીચે આવશે. હા ભગવાન, આટલું બધું સર મજા આવે ને, પણ 5 માર્ક થોડી એમને મળે, 4 માર્ક મળી જ જાય આમાં. એકદમ ઇઝી છે આવતો ભાઈ, નાના છોકરા જેવું લાઈનો બનાવવાની છે. પછી શું કરશું સર? પછી આને ગણી નાખીશું, મૂકી દઈશું, બાજુ મૂકી દઈશું, નીચે ટોટલ કરી દઈશું. ટોટલ 50 આવ્યો, જવાબ સાચો. જો ના આવ્યો જવાબ ખોટો. ચલો કરી દઈએ. કેટલા છે અહીંયા? 2. કેટલા છે અહીંયા? 5. અહીંયા કેટલા છે? 6. અહીંયા 5, 4, 7, 5 ને 3 8, 5, 5, 3. ચેક કરી લઈએ. 2 5 6, 5 4 7, 8 5 5 3. ટોટલ મારી દઈએ. 5 ને 2 7, 7 ને 6 13, 13 ને 18, 18 ને 4 22, 22 ને 7 29, 29 ને 8 37, 37 ને 5 42 ને 5 47 ને 3 47 50. સ્કૂલ કેટલી આવૃત્તિ આવી? 50. તો આપણો જવાબ કેવો છે? બસ આવી રીતે કરવાનું છે. છે કે નહીં સહેલું? આવી જશે કાલે 25 માં 25 માર્ક આવશે કે નહીં? હા આવા જ જોઈએ ને ભાઈ, આટલું સહેલું હોય તો. ચલો જાતે કરજો તમે લોકો. 5 મિનિટ આપું છું, મેં કર્યું ને એવી રીતે એક રાઉન્ડ બનાવીને સ્ટાર્ટ કરો. 5 મિનિટમાં આખો દાખલો ફિનિશ કરો ને ઉપર ભાઈ જવાબ ચેક કરી લેજો કે સાચો છે કે ખોટો. અને આના પછી દાખલો હું તમને આપીશ કરવા. કરો ભાઈ સ્ટાર્ટ. જાતે કરજો. ઉતારા માર દેતા આમાં. ઉતારા મારવાનું કંઈ કામ નહીં આમાં.
થઈ ગયું બધાને? ફિનિશ? જાતે કર્યું કે નહીં? હા, તો બરાબર છે. બાકી છે કોઈને હજી? જેને પણ બાકી હોય એ લોકો વિડીયો સ્ટોપ કરી લેજો. વિડીયો સ્ટોપ કરીને ફિનિશ કરો અને પછી આગળ વધજો. ચલો નવો આગળ વધીએ આપણે. દાખલા નંબર 5, દાખલા નંબર 6, 5 ક્યાં? चलो स्टार्ट करिए. दाखला नंबर 6. ओके लखो भाई. एक पुस्तकालय में, पुस्तकालय એટલે શું થાય? લાઇબ્રેરી. એક લાઇબ્રેરી, એક પુસ્તકાલયમાં જુદી જુદી છાજલીઓ પર, તો છાજલીઓ શું હોય? એ લેવલ લાઈન ના હોય, એક લાઈન બીજી લાઈન ત્રણ, એ છાજલીઓ કહેવાય ગુજરાતી ભાષા. એક પુસ્તકાલયમાં જુદી જુદી છાજલીઓ પર મૂકેલી પુસ્તકોની સંખ્યા, નીચે પ્રમાણે છે. લખ્યું ભાઈ? ચલો આમાં કઈ સંખ્યા નહીં આપી એટલે જેટલી સંખ્યા આપી આપણે જ ગણવી પડશે. આમાં કીધું નથી કે કેટલી પુસ્તક કેટલી છે, આપણે જ ગણવું પડશે સંખ્યા. ફરીથી રકમ બોલી દઉં છું. એક પુસ્તકાલયમાં જુદી જુદી છાજલીઓ પર મૂકેલી પુસ્તકોની સંખ્યા નીચે પ્રમાણે છે. તો લખીએ હવે સંખ્યા કેટલી છે? 37 અલ્પવિરામ 22 અલ્પવિરામ 24 અલ્પવિરામ 27 અલ્પવિરામ 28 અલ્પવિરામ 27 20 36 8
અલ્પવિરામ 21 અને 20. અહીં લખો 29 અલ્પવિરામ 30, 29 અલ્પવિરામ 36, 30 અલ્પવિરામ 25, 27 અલ્પવિરામ 32, 24 અલ્પવિરામ 28, 34 અલ્પવિરામ 20 અલ્પવિરામ 25 અલ્પવિરામ 28, 30, 20, 35, 25, 27 અને 31. રકમ એકદમ પરફેક્ટ લખો. જો ક્યાંય ભૂલ ના હોય એક વાર 2 વાર ચેક કરજો રકમ બધી. થઈ ગઈ ચેક. આગળ લખો નીચે. હવે આપેલ માહિતી પરથી જો આવી રીતે 18 થી 22 અલ્પવિરામ 22 થી 26 આ ડેશને થી કહેવાય. પછી ડેશ 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 18 થી 22 22 થી 26 ડેશ ડેશ શું તમારે જોવાનું. પછી સૌથી મોટી સંખ્યા ક્યાં સુધી અટકવાનું છે. 22 થી 26 વર્ગો હોય તેવું વર્ગો એટલે વર્ગ નહીં કરતા આપણે. એ વર્ગો હોય તેવું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. કરશો સાથે આવે ને? એવું છે ને, એક હું કરાવીશ એક તમારે કરવાનું. ચલો લાગી જાઓ. પહેલો સ્ટેપ મેં શું કીધું તો સૌથી મોટી સંખ્યા શોધવાની અને વર્ગો ત્યાં સુધી બનાવવાના. આમાં કેટલાનો ગેપ છે જોઈ લો. અને પેલું છે ઉપરવાળું મેં સમજાવ્યું હતું, નીચેવાળું છે કયું વર્ગ છે આમાં? જો હા થી ઓછાવાળું છે કે 22 થી ઓછાવાળું છે, જે એક સંખ્યા 2 વાર આવે છે. વેરી ગુડ. બનાવો મોટી સંખ્યા સુધી બનાવજો. 4 4નો ગેપ હોવો જોઈએ. જાતે કરશો તો આવડશે. હો તમને કાલની એક્ઝામમાં 25 માં 25 લાવવામાં સારું રહેશે. વર્ગો બનાવી દો બધા. વર્ગો મોટી સંખ્યા કઈ છે આમાં? હું ધીમે ધીમે બનાવું. ચલો ઉપર શું લખી દેવાનું? ગુણ
કૌંસમાં વર્ગ, પછી આવૃત્તિ ચિહ્ન, છેલ્લે આવૃત્તિ અને કહેવાય એફઆઈ. સૌથી મોટી 37 આવે છે ને? ક્યાં 37 સૌથી મોટી? ઓકે. તો 18 થી 22, 22 થી 26, 26 થી 30, 30 થી 34, 34 થી 38 બનશો. 34 થી 37 ના લગતા 38. હા, કેમ 4 નો ગેપ છે. હા, એ ખાસ ધ્યાન રાખજો. મોટી સંખ્યા ભલે ગમે તે હોય પણ આપણે વર્ગ 4 નો જ બનાવવાનો, ગેપનો. બધાએ બનાવ્યો આટલો? પછી આગળ ચાલુ કરો. હવે મીંડા કરવાનું. ત્રીસ સંખ્યા છે, ટોટલ 30 આવવું જોઈએ. તમારું ટોટલ 30 આવી ગયું તો તમે સાચો દાખલો. ના આવ્યો તો ભાઈ ખોટો. કરો છો ને બધા? પેલું કરવાનું ભૂલતા નહીં. કે 1 2 3 4 5 આમ આવશે. મંડી ના પડતા સીધું સીધું. ચલો હું પણ કરું છું ધીમે ધીમે. હું ડાયરેક્ટ જવાબ લખી દઉં છું. જોઈ લો ભાઈઓ બહેનો, આ પ્રમાણે આવ્યું 5 6 9 5 5, 5 6 9 5 5, ટોટલ 30 આવ્યું. શું વાત છે, પાક્કા થઈ ગયા બધા આમાં? હો તો તમે કાલે 25 માં 25 લાવી શકો છો. જો આવા અત્યારે જવાબ આવવા લાગ્યો તો 25 માં 25 ઇઝી થઈ ગયા. જે ના એ લોકો જોઈ લો ક્યાં અટકી ગયા તમે લોકો. 1 મિનિટ આપું છું ફટાફટ.
જોઈ લો ફટાફટ, ફાસ્ટ ફાસ્ટ. જેને ભૂલ પડતી હોય એ લોકો પ્રેક્ટિસ કરવી પડશે બહુ બધી ઘરે જઈને. એવું ના થાય ઘરે જઈને મૂકી દીધું અને કાલની એક્ઝામમાં પછી ઓછા માર્ક આવે. ચલો, જેને બાકી હોય લોકો વિડીયો સ્ટોપ કરીને પછી આગળ વધજો. એકવાર ફાઇનલ થાય પછી જ કરજો. ચલો, આપણે દાખલા નંબર આગળ વધીએ છીએ. દાખલા નંબર 7. દાખલા નંબર 7. આ પણ તમારે જાતે જ કરવાનો છે, એના જેવો જ છે. દિમાગ યુઝ કરીને કરજો. આ સાચો આવી ગયો તમે પરફેક્ટ, પાક્કા થઈ ગયા એકદમ. લખો, એક વર્ગના 40 વિદ્યાર્થીઓ, એક વર્ગના 40 વિદ્યાર્થીઓ 25 ગુણની પરીક્ષામાં 25 ગુણની પરીક્ષા આવી. 25 ગુણની પરીક્ષામાં મેળવેલ ગુણની માહિતી, મેળવેલ ગુણની માહિતી નીચે મુજબ છે. નીચે મુજબ છે. ચલો, 40 આમાં ખબર પડી ગઈ આપણને. જવાબ 40 હશે. સંખ્યા બી 40 આવશે. હવે લખી દઈએ ફટાફટ. 8 12 23 9 5 20 16 36 23 1 2 3 6 આ 36 નથી ભાઈ. 3 6 અને 23 છે. સંખ્યામાં ખાસ ધ્યાન રાખજો બકા. 10 6 21 1 18 17 18 16 16 12 3 15 21 7 12 5 2 7 13 24 13 18 8 2 20 5 13 7 23 16. 40 સંખ્યાઓ. એક બે વાર ચેક કરજો બરાબર લખી છે કે નહીં. ચલો બોલું આગળ. લખો, આપેલ માહિતી પરથી આપેલ માહિતી પરથી 0 થી 5 અલ્પવિરામ 5 થી 10 ડેશ 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 ડેશ. 0 થી 5 અલ્પવિરામ 5 થી 10 પછી ડેશ 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 વર્ગો હોય તેવું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. કરો કરો હા તમારે કરવાનું છે. કરો 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 જાતે એકદમ. હવે તો પાક્કા થઈ ગયા તમે લોકો.
અને જે લોકો કાચા છે એ લોકો માટે પ્રેક્ટિસ છે કે હવે એ લોકો પાકા થવાનો મોકો આપું છું. બનાવો, જાતે બનાવો. 5 મિનિટ સ્ટાર્ટ. 5 મિનિટ ફિનિશ થવું જોઈએ.
આખું પાછું કર્યું તું અંદર આવી અંદર શીખવા ભાઈઓ અને બહેનો આવ્યો કે નહીં જવાબ? હો લોકો હજી કરી રહ્યા છે. આટલો મોટો દાખલો છે, 5 મિનિટ ફિનિશ કરવાનો હોય ભાઈઓ. 6-7 મિનિટ થઈ ગઈ. ચલો હું કરું છું, જોઈ લેજો. પહેલાં તો આપણે શું છે, આ ગુણ છે કે શું છે? એ આગળની આપણે આ પુસ્તકવાળો આગળ હતો ને, તેમાં પુસ્તક લખ્યા ને ઉપર ગુણ તો નહીં લખ્યું નહીં ને? મને એવું લાગે મેં કદાચ ગુણ લખ્યું હતું. હા તો પુસ્તક લખજો ભાઈ. આ તો ગુણમાં બધું ગુણ જ આવી ગયું આપણે તો. કૌંસમાં વર્ગ આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ એફઆઈ. ચલો વર્ગ બનાવી દઈએ. કેટલા બન્યા? 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 અને 20 થી 25. 25 ગુણની તો એક્ઝામ છે તો 25 થી બધા જશે અહીં એટલે સહેલું. પહેલામાં આયા 5, આયા 5. બીજામાં આયા 11, વેરી ગુડ. ત્રીજામાં આયા 7, ના આયા 7. જોઈ લઈએ 10 થી 15 ની વચ્ચે. 10 નીચે આવે ભાઈ તો 10. જો એક તો આવ્યું 12, 1, 2, પછી 10 થી 15, 3, 15 નહીં આવે. 3, 4, 5, 5. જો અહીંયા જો 6, 7 થઈ ગયું ને 7. ક્યાં ભૂલ કરી ભાઈઓ બહેનોએ? પછી 15 થી 20 માં આવે 9, 1, 2, 3, 4 અને 20 થી 25 માં આવે 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ટોટલ આવશે કેટલું આવશે? 40 વિદ્યાર્થીઓ હતા એટલે 40. જોઈ લો ભાઈ, જેને ભૂલ થઈ હોય ક્યાં ભૂલ થઈ ચેક કરી લો. જેને આવી ગયું છે ટોટલ એકદમ પરફેક્ટ આવ્યું છે એ લોકો કોંગ્રેચ્યુલેશન, બહુ જ જોરદાર કહેવાય. પરફેક્ટ એકદમ આવ્યું કહેવાય ને. કાલની એક્ઝામ બધું બતાવી જશે કોને કેટલા માર્ક આવે છે. જેને ભૂલ થઈ એ લોકો જોઈ લો ફટાફટ. 1 મિનિટ આપજો.
આવી ગયો બધાને? આવ્યો કે નહીં? ઓકે, ચલો હવે દાખલા નંબર કેટલો આયા? 8. ચલો દાખલા નંબર 8 ઉપર આવી જાઓ. દાખલા નંબર 8 સ્ટાર્ટ કરીએ. બોલ રકમ લખો. 3 સિક્કા એક સાથે 3 સિક્કા એક સાથે 30 વખત ઉછાળવાના પ્રયોગમાં મળેલ છાપની સંખ્યા નીચે પ્રમાણે છે. ચલો લખીએ. જો રકમ સમજો. 3 સિક્કા ખબર છે ને ભાઈ? હા, એમાં શું મળે? એક છાપ હોય, બરાબર, એક શું હોય? કાંટો હોય. છાપ અને કાંટા હોય, બરાબર. તો 3 સિક્કો કેટલી વાર ઉછાળ્યો આપણે? 30 વખત ઉછાળ્યો. તો એમાં શું મળશે એ છે. તો છાપની સંખ્યા, એમાં છાપ કેટલી વાર આવી 30 વખતમાં એની સંખ્યા નીચે આપે. તો છાપ કેટલી વાર મળે એ આપણે જોઈ લઈએ. તો 30 વખત 30 સંખ્યા આવશે એમાં. તો સ્ટાર્ટ. 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 2 અલ્પવિરામ 2 0 અલ્પવિરામ 3 અલ્પવિરામ 0 અલ્પવિરામ 0 1 અલ્પવિરામ 1 1 2 3 4 5 6 7 8 9 10 2 અલ્પવિરામ 0 1 અલ્પવિરામ 2 1 અલ્પવિરામ 1 3 અલ્પવિરામ 1 અલ્પવિરામ 1 અલ્પવિરામ 2 2 અલ્પવિરામ 3 1 અલ્પવિરામ 1 0 અલ્પવિરામ 0 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 2 અલ્પવિરામ 1. ચલો 30 સંખ્યા છે. જોઈ લો એકવાર રકમ 2 વાર ચેક કરજો. ચલો લખો. હવે આપેલ માહિતી પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. ચલો આમાં આપણને શું નવું આવ્યું કે કીધું નથી કે કેવું બનાવવાનું આવૃત્તિ વર્ગ કેવી રીતે લેવાના. આમાં કીધું નથી. આપણને જે દિમાગમાં આવે, જે સારું પડે એ કરવાનું. તો જો એના માટે આવા દાખલા પૂછાય એમાં શું કરવાનું? તો આપણે જોવાનું કે સંખ્યાઓ કેવી છે. સૌથી નાની સંખ્યા કઈ છે? 0. સૌથી મોટી કઈ છે? 3. તો આમાં લાગે છે વર્ગ બનાવવા જોઈએ. શું બનાવશું? 0 થી 3 બધું એકમાં જ આવી ગયું એમ. તો શું બનાવવાનું આમાં? કેવું બનશે? વર્ગીકૃત કે અવર્ગીકૃત? આમાં અવર્ગીકૃત બનશે. કેવી રીતે બનશે? 0 1 2 3 બસ. હવે પડી 4 તો સંખ્યા છે. તો આમાં કેવું બનશે? અવર્ગીકૃત વાળું 0 1 2 3 વાળું. આ આપણે દિમાગ જો જ્યારે બી એવું પૂછે ને તમને સામેથી વર્ગ ના આપ્યો હોય કે યોગ્ય, એ તમારે દિમાગ લગાવવાનું કે તમારે કેવી રીતે બનાવવાનું છે. એમાં એવું બનાવવાનું જેટલું થોડું મોટું થાય. એવું નહીં કે એકમાં તો પછી માર્ક નહીં મળે, એકમાં બનાવી દેશો તો. ખબર પડી? તો ચલો સ્ટાર્ટ કરો. મારે તો હેડિંગ વર્ગ, બાજુમાં લખો આવૃત્તિ ચિહ્ન. આમાં આવૃત્તિ ચિહ્ન કરવું પડશે. કોષ્ટક રેડી કરવાનું આવૃત્તિ ચિહ્ન કરવું પડશે. અને છેલ્લે આવૃત્તિ. વર્ગ, બાજુમાં આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. ચલો જાતે બનાવી દો ફટાફટ.
વર્ગ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. બનાવ્યું બધાએ? વર્ગ શું આવશે? 0 1 2 3. મેં સમજાવીએ 0 1 2 3. આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. રાઉન્ડ કરીને ગણજો ઉપર. બહુ મોટી પ્રોબ્લેમ પડશે, તમારે જવાબ આવશે જ નહીં અને ક્યાં ખોવાશો એ બી ખબર નહીં પડે. એક મિસ્ટેક નાની, બધું ખોટું. ચલો હું કરી દઉં. પહેલાનું આવે છે 6. પહેલાનું આવે 6. આયા? બીજાનું આવે છે 11. 11. ત્રીજાનું આવે છે 9. છેલ્લામાં આવે છે 4. અને શું બની ગયું? કુલ 30. સાચું પડ્યું બધાને? શું વાત છે, બધાને સાચું પડ્યું છે? 100% રિઝલ્ટ. વેરી ગુડ. તો છેલ્લા દાખલામાં તમે લોકો પરફેક્ટ રિઝલ્ટ લાવી દીધું. અને કાલે જોઈએ છે 25 માંથી 25 કેટલા લોકો લાવે છે. બસ તો આજે અહીંયા હવે લેક્ચર ફિનિશ કરીએ. આપણે શું શીખ્યા આજે શરૂઆતથી? પહેલાં વિસ્તાર સે કાઢતા શીખ્યા, પછી અવર્ગીકૃત આવૃત્તિ વિતરણનું શું બનાવ્યું? કોષ્ટક બનાવ્યું. અને પછી વર્ગીકૃત આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવ્યું. બસ અહીંયા ફિનિશ કરીએ. હોમવર્કમાં તમને થોડા દાખલા મળશે 3-4 જેવા. અને કાલે 5 માર્કની ટેસ્ટ રહેશે. 25 માર્કની ટેસ્ટ રહેશે. 5 દાખલા પૂછાશે એમાં. ઓકે, 5 માર્કનો એક દાખલો રહેશે. તો બસ અહીંયા ફિનિશ કરીએ. મસ્ત પ્રેક્ટિસ કરજો. 9મું ધોરણ એકદમ ઇઝી છે. મેથ્સમાં આવી જ મજા આવશે. બધું સહેલું સહેલું લાગશે તમને. તો કાલે મળીએ છીએ. ઓકે, ચલો જય શ્રી કૃષ્ણ. બાય બાય.